समझबे मूढ़ मतिहीना, समझबे मूढ़ मतिहीना। ओ समझबे मूढ़ मतिहीना। ओ समझबे मूढ़ मतिहीना। मनुष्य तन पाय के तूने क्या कीना। भजा नहीं हरे कृष्ण को कब है, भजा नहीं हरे कृष्ण को कब ये। आयु तेरी बीत गई सब ही, आयु तेरी बीत गई सब ही। समझ बे मूढ़ मतिहीना। बालापन खेल में बीता, बालापन खेल में बीता। हरि का भजन नहीं कीता हो, हरि का भजन नहीं कीता। जुवापन स्त्रिया संग खोया, जुवापन स्त्रिया संग खोया। वृद्धापन निर्बला होया, वृद्धापन निर्बला होया। समझ बे मूढ़ मतिहीना। पिता और मात सुत नारी, पिता और मात सुत नारी। माया की फांसी है भारी हो, माया की फांसी है भारी। घोड़ा और रथ बेल हाथी, घोड़ा और रथ बेल हाथी। नहीं कोई अपना साथी, नहीं कोई अपना साथी। समझ बे मूढ़ मतिहीना। ब्रह्मानंद कहत सत्य बानी, ब्रह्मानंद कहत सत्य बानी। चलियह जात जिंदगानी हो, चलियह जात जिंदगानी। ताते तू
चेतरे अंधा ताते तू चेतरे अंधा जगत के जाल में बंधा जगत के जाल में बंधा समझ में मूढ़ मतिहीना ओ समझ में मूढ़ मतिहीना मनुष्य तन पाय के तूने क्या कीना समझ में मूढ़ मतिहीना। સહજાનંદ સ્વામી મહારાજની જય. બ્રહ્માનંદ સ્વામીનું આ પદ આપણી સુષુપ્ત ચેતનાને ઢંઢોળનારું પદ છે. આપણે જીવનમાં ઉઘાડી આંખે ઊંઘતા ટેવાઈ ગયેલા છીએ. જીવનમાં બધી ક્રિયાઓ થાય છે આપણે, પરંતુ ક્રિયાનું સાચું અનુસંધાન આપણને રહેતું નથી. આપણા જીવનનું લક્ષ્ય ભૂલાઈ જાય છે. તો નંદ સંતો એમણે અનેક જીવ ઉપર અનેક પરોપકાર કર્યા છે. હવે બ્રહ્માનંદ સ્વામીને આપણે ક્યાં સગા થઈએ છીએ, પરંતુ આપણા જીવના કલ્યાણ માટે એમણે કેટલા પદો લખ્યા અને એ પદો દ્વારા આપણને જુદા જુદા સંદેશા મળે, જેના કારણે આપણે ભક્તિના માર્ગથી પડી જતા હોઈએ તો એ આપણને ઉગારી લે છે. તો આ પદ જે છે એ વોર્નિંગ બેલ જેવું આ પદ છે. જેમ પરીક્ષા હોય એમાં કોઈ વિદ્યાર્થી પેપર લખતો હોય તો એને લખતા લખતા પછી થોડોક સમય રહે એટલે એક વોર્નિંગ બેલ મારવામાં આવે. મતલબ કે હવે થોડીક આટલી મિનિટો તારી બાકી છે, એટલામાં તારે જે વાઇન્ડ અપ કરવાનું હોય એ કરીને અને તું તારું પેપર પૂરું કર. એને વોર્નિંગ બેલ કહેવામાં આવે છે. તો નંદ સંતો એમના પદોમાં આવા વોર્નિંગ બેલ મારે છે કે તું આ સંસારની અંદર ગૂંચાયો, પરંતુ તારું ધ્યેય પ્રાપ્તિ તો સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ છે, એના તરફ તે કેટલી ગતિ કરી, એવી એક સમજણ આપતા કેટલાય પદો નંદ સંતોએ લખેલા છે. તો આ પદની અંદર બ્રહ્માનંદ સ્વામી આપણા જીવને એક ઉપમા આપે છે કે સમજ બે મૂઢ મતિહીના. પહેલાં એમ કહે છે સમજ, કંઈક જાગ, વિચાર અને કંઈક સમજવાનો પ્રયત્ન કર. કોણ? તો કે મૂઢ. મૂઢ એટલે જેને કોઈ જાતની અસર જ ના થાય, ગમે એટલું એને કહેવામાં આવે તો પણ એને કંઈ અસર ના થાય. જેમ રોડ ઉપરથી આપણે ભારતમાં પસાર થતા હોય તો રસ્તા ઉપર ડોબું હોય, ભેંસ હોય, કોઈ ગાય જેવું પ્રાણી હોય, એને તમે ગમે એટલી હોર્ન મારો તો પણ એ ખસે નહીં. કેમ કે એ મૂઢ છે, એનામાં ચેતન નથી. તો એ જેના જીવની અંદર કોઈ જાતનો સંચાર થતો નથી ચેતન તત્વનો, એવા જીવને મૂઢ કહેવામાં આવે છે. અને મતિહીના એટલે બુદ્ધિ વગરના. તો અહીંયા મતિહીના શબ્દની પાછળ ભગવાન સંબંધી જે કલ્યાણકારી ગુણ એને મેળવવા માટે જે બુદ્ધિ જોઈએ, એ બુદ્ધિનો જેનામાં કંઈક ખૂટતું તત્વ છે એને મતિહીના શબ્દ વાપર્યો. તો સત્સંગની અંદર કુશાગ્ર બુદ્ધિવાળો કીધો. કુશાગ્ર એટલે જેની કલ્યાણના માર્ગે ચાલવાની જેની બુદ્ધિ છે એને કુશાગ્ર બુદ્ધિ કહી.
તો જેને કુશાગ્ર બુદ્ધિ નથી એવા જીવને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સમજ બે મૂઢ મતિહીના. પછી કહે છે મનુષ્ય તન પાય કે તુને ક્યાં કીના. ભગવાને તને માણસનો દેહ આપ્યો, એ માણસના દેહને પ્રાપ્ત કરીને તે શું શું કર્યું એનો હિસાબ બ્રહ્માનંદ સ્વામી માગે છે. જેમ કોઈ મોટી કંપની હોય તેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એ બધા કંપનીના હિસાબ માગે, તેમ નંદ સંતો આપણા સત્સંગના સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એ આપણા રોજમેડ ખાતા વહી અને બેલેન્સ શીટનો અભ્યાસ કરે. રોજમેડ એટલે શું? તો કે રોજનું જે ટ્રાન્ઝેક્શન થતું હોય એનો જેનામાં હિસાબ લખાતો હોય એને રોજમેડ કહેવામાં આવે. ખાતા વહી એટલે પછી એના ખાતા પડે કે આમાં આટલા જમા છે, આમાં આટલા ઉધાર છે, એને ખાતા વહી કહેવાય. અને પછી એની બેલેન્સ શીટ નીકળે, જમા ઉધારનું સરવૈયું. એવી રીતના આપણે રોજ જે ઉઠીએ છીએ અને સૂઈ જઈએ છીએ એ દરમિયાન આપણે સત્સંગ સંબંધી કેટલા ગાઢ સંકલ્પ થયા, સત્સંગ સંબંધી કેટલી ક્રિયા થઈ, એનો આખો એક રોજનો હિસાબ જ્યાં લખાય એને રોજમેડ કહેવાય. પછી એમાંથી જમા ઉધારના ખાતા પડે છે. તો સત્સંગની અંદર આટલું ભજન થયું, આટલો ભગવાનનો નિશ્ચય થયો, આટલી ભગવાનમાં નિષ્ઠા થઈ. પછી ઉધારીની અંદર તો કે આટલો કુસંગ થયો, આટલા દિવસ હું હોટલમાં જમી આવ્યો, આટલા દિવસ પિક્ચર જોઈ આવ્યો, આટલા દિવસ ખોટા લોકો જોડે બેસૂટ થઈ, આટલા જગતના ગપ્પા માર્યા. આવી એક કથા વાર્તાની યોગ થયો તો એ ક્રેડિટમાં ગઈ. જગતની અંદર કુસંગી જોડે ગયા તો ડેબિટ થયું. તો ભગવાન સંબંધી ક્રિયા થઈ એ ક્રેડિટ થઈ, વ્યવહાર સંબંધી ક્રિયા થઈ એ ડેબિટમાં ગઈ. તો આવું એક ખાતા વહી થાય. અને એને પ્રમાણે વર્ષના અંતે જેમ બેલેન્સ શીટ નીકળે તો તમે પ્રોફિટમાં છો કે લોસમાં છો. તો આખી આ વાત જે છે એ એકાઉન્ટની વાત છે. તો એ બ્રહ્માનંદ સ્વામી એકાઉન્ટ માગે છે આપણી પાસે કે મનુષ્યનો દેહ મળ્યો, એ દેહને પ્રાપ્ત કરીને તે કર્યું શું? કેમ કે ભજ્યા નહીં હરિ કૃષ્ણ કો કબહી, આયુ તેરી બીત ગઈ સબહી. સમય પસાર થઈ જાય છે પરંતુ ભગવાન ભજવાના રહી જાય છે. આ જગતની અંદર એક જબરજસ્ત ઇલ્યુઝન છે કે સમય આપણા હાથમાંથી સરકતો જાય છે. જે સમયનો આપણે સદુપયોગ આપણા જીવના કલ્યાણ માટે કરવાનો છે એ જ સમય આપણા હાથમાંથી સરકતો જાય છે. એ કેવી રીતે સરકે છે? તો પલ છીન ઘડી પ્રહર દિન કરકે લેત હે આયુષ્ય તાન. તો પળ જે આંખના પલકારા હોય એ પહેલાં થાય છે, ક્ષણો પછી થાય છે. થોડોક પલકારા થોડા વધે એની ક્ષણો થાય. પછી પ્રહર એટલે 3 કલાકનો એક પ્રહર થાય. પલ છીન પ્રહર, પછી દિન એટલે 24 કલાકનો એક દિવસ થાય. પલ છીન પ્રહર દિન કરકે લેત હે આયુષ્ય તાન. 24 કલાકનો એક દિવસ, એવા 7 દિવસનું અઠવાડિયું થાય, 30 દિવસનો મહિનો થાય, 365 દિવસનું વર્ષ થાય. આવી રીતના માપદંડ સમયનો વધતો જાય છે, પણ એનો જન્મ દરેક પળે થાય છે, ક્ષણે થાય છે. તો એ આખો સમયનો માપદંડ એ આપણા હાથમાંથી સરકતો જાય છે, પરંતુ ભગવાન ભજવાના રહી જાય છે. એની એક તકેદારી રાખવાની બ્રહ્માનંદ સ્વામી વાત કરે છે. સ્વામી આગળ લખે છે કે બાલાપન ખેલ મેં બીતા, હરિ કા ભજન નહીં કીતા, જુવાપન સ્ત્રિયા સંગ ખોયા, વૃદ્ધાપન નિર્બલા હોયા. આ બહુ સમજવા જેવી વાત આ છે કે બાળપણ તો કે એક નાદાની વત્તા ઓછી સમજણમાં, ચંચળતામાં, રમતો રમવામાં પસાર થાય છે, જેથી ભગવાન બાજુ પર રહી જાય છે.
પરંતુ એ વખતે બાળકનો રોલ કરતાં મા બાપનો રોલ બહુ જ અગત્યનો છે. મા બાપને તો ખ્યાલ છે કે આનું જીવન કઈ તરફ જાય છે, પરંતુ પોણા ભાગના મા બાપને પોતાના ધ્યેય પ્રાપ્તિનો ખ્યાલ નથી હોતો. એ જે મા બાપ હોય એ પોતાના સંતાનને શું સમજણ આપી શકે? તો નિષ્કુળાનંદ સ્વામી કીધું કે ધન્ય ધન્ય માતા ધ્રુવતણી પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી. એટલે ધ્રુવની જે માતા હતી એને ધન્યવાદ છે કે એણે પોતાના પુત્રને ભગવાન ભજવાના માર્ગ તરફ વાળ્યો. તો માતા પિતા બાળકના શરીર અને વ્યવહાર સંબંધી પ્રગતિનું ધ્યાન રાખે છે, પરંતુ એના આધ્યાત્મિક વિકાસનો ખ્યાલ નથી રાખતા, જે ખૂબ જરૂરી છે. તો બાળક જે છે એ તો પોતે નાદાન છે, ચંચળ છે, પરંતુ એને બાળપણમાંથી જ એને જુદા જુદા સંસ્કાર જો આપવામાં આવે તો એ બાળક આગળ જઈને ભગવાનનો શ્રેષ્ઠ ભક્ત થાય. એ જેમ બાળક ઉઠે એટલે પેલું એ સ્નાન કરી લે, પછી પૂજા કરે, પછી જે વ્યવહાર હોય લૌકિક આચાર એની અંદર બધા જે મોટા હોય ઘરના એને પગે લાગીને જય સ્વામિનારાયણ કે, પછી એના ભણતરનું જે રોજનું જે લેસન હોય એ કાયમ કરતો હોય, અને કુટુંબમાં શિસ્તતાપૂર્વક વર્તન થાય. એ બધી રીત જે છે, એ આચાર સંહિતા જે છે, એ બાળકને બાળપણની અંદર જો શીખવવામાં આવે તો એનામાં એક મેચ્યોરિટી આવે. પરંતુ બાલાપન ખેલ મેં બીતા હરિકા ભજન નહીં કીતા. એટલે બાળપણ જે છે એ અજ્ઞાત અવસ્થાની અંદર પસાર થઈ જાય છે. એટલે એટલો સમય જે છે એ ભગવાનના ભજન સિવાયનો જતો રહે છે. કોઈક ફોર્ચ્યુનેટ બાળકો હોય કે જેને બાળપણથી સારા સંસ્કાર મળે, સારા વિચાર મળે, સારો યોગ થાય, તો બાળપણથી જ એ ભગવાનના ભગત થાય છે. આગળ સ્વામી કહે છે, જુવા પણ સ્ત્રીયા સંગ ખોયા. યુવાનીમાં એનામાં પુખ્ત વયના ગુણો વિકાસ પામતા હોવાથી, હોર્મોનલ ચેન્જીસ આવતા હોવાથી મન વધારે ને વધારે ચંચળ બને છે, અને વિષય ભોગ તરફ એ મન આકર્ષાય છે. તો સૃષ્ટિના સંચાલન સંવર્ધન માટે વિષય ભોગ જરૂરી બાબત છે, પરંતુ એમાં ગળાડૂબ પડ્યા રહેવું એ હિત કરનારી વાત નથી. જમવાની થાળીમાં અથાણું ચટણી હોય તે સ્વાદ પૂરતી થોડી થોડી ક્વોન્ટિટીમાં જો આપણે લઈએ તો એ સારું લાગે, પણ ખોબા ભરીને અથાણું ચટણી ના ખવાય. કેમ કે એ નુકસાન કરે. તંદુરસ્ત માણસ 2 વાડકા દૂધપાક પી જાય તો એ શરીરને પોષણ આપનારું બને. તેમ સત્વગુણમાં ભગવાનનું ભજન કરી લેવું, યુવાનીની અંદર જે આપણી અંદરની જે ઉર્જા જે છે એને ભગવાનના યોગ તરફ વાળવાની, એ દૂધપાકના વાડકા જેવું છે. એનાથી સારું જ થવાનું છે. પણ જો ખોબા ભરી ભરીને અથાણું ચટણી ખાવા જઈએ તો એ નુકસાન કરે. એમ માત્ર ને માત્ર વિષય ભોગની માનસિકતા જીવને સદા અધપતનના માર્ગે લઈ જનારી છે. એ જે અથાણું ને ચટણીની જગ્યાએ ભોગ વિલાસ છે, જે થોડા થોડા સમયે થોડીક થોડીક ક્વોન્ટિટીની અંદર થોડો થોડો સમય, ક્વોન્ટિટી એટલે સમય, એ થોડો સમય માટે એ વસ્તુ બરાબર છે, પરંતુ એ વિષય ભોગમાંથી આપણે પરમાત્મા તરફ જવાનું છે એની એક અંદરથી દ્રઢતા હોવી જોઈએ. તો એ યુવાની જે છે એ યુવાનીનો જે ફોર્સ એ સ્ત્રી સંબંધી વિચાર એની અંદર અટવાઈ જાય છે, એટલે એને કારણે એ ભગવાન તરફ વળતો નથી. કેમ કે એની જે અંદરની ઉર્જા જે હતી એ વિષય ભોગ તરફ જતી રહી. એટલે એ ઉર્જાને ભગવાન તરફ પણ વારવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ યુવાનીમાં
દરેક યુવકોએ આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે એ આપણી જીવનની મુખ્ય વસ્તુ છે. જીવનનો અગત્યનો ભાગ જે છે એ યુવાની છે. એ યુવાનીમાં એક જબરજસ્ત એનર્જી આપણી અંદર હોય છે. એ એનર્જીનો આપણે ભગવાન તરફ ઉપયોગ કરી લેવો જોઈએ. પછી સ્વામી કહે છે કે વૃદ્ધાપન નિર્બલા હોયા. તો જ્યારે વૃદ્ધાપણ આવે, ઘડપણ આવે, ત્યારે બધા અંગો શિથિલ થવા માંડે છે અને એના કારણે એનું શરીર ધીરે 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 દુબળું થતું જાય છે. એના કારણે મન પણ થોડું થોડું ક્ષીણ થતું જાય, મનની અંદર પણ થોડી ઢીલાસ આવવા માંડે. તો એ વૃદ્ધાપણ એક એવી સમસ્યા છે જ્યારે તમારી પાસે તમારી આખી જિંદગીનો નિચોડ હોય, બધા અનુભવમાંથી તમે પસાર થઈ ચૂક્યા હોય, એ અનુભવને તમારા સંબંધીઓમાં તમને વહેંચવાનું મન થાય જેથી તેઓ ખોટા રસ્તે દોરાય નહીં. કેમ કે તમને એવા અનુભવ થયા હોય એટલે એ ખોટા અનુભવ એમને ના થાય. પરંતુ તે વખતે તમારું સાંભળવાનો કોઈની પાસે સમય કે પ્રાથમિકતા નથી હોતી. ઉલટો સામેથી જવાબ મળે, સલાહ મળે કે દાદા હવે સમય બદલાઈ ગયો છે, આ તો તમારા વખતની વાત છે. એટલે વૃદ્ધત્વમાં ભૂતકાળના બધા લીસોટા પડ્યા હોય, દુઃખ દર્દભરી કહાનીઓ ચારે બાજુ વાદળોની જેમ છાઈ ગયેલી હોય અને હવે મારું ભવિષ્ય શું થશે, મારું ભવિષ્ય શું થશે, એની ચિંતામાં ને ચિંતામાં જ એ અડધો મરી જાય છે. તો વૃદ્ધાપણની નિર્બળતા માણસને કશું જ કરવા દેતી નથી. કારણ કે એક તો એની અંદર એવા સંસ્કાર હોય અને બીજું એના શરીરના જે અવયવ એ અંદરથી ધીરે ધીરે શિથિલ થવા માંડે. એટલે જે ભગવાનના ભજનનો જે ફોર્સ એ ધીરે ધીરે ઓછો થાય છે. એટલે જીવની અબડાઈ પણ એવી છે કે એને ભગવાન તરફ જવા દેતી નથી. એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે હાથ લકુટિયા લે ફિરે થર થર કંપત શીશ. હાથ લકુટિયા લે ફિરે થર થર કંપત શીશ. મુક્ત કહે મહાદુખ સહે તો ના ભજે જગદીશ. આ જીવની વૃદ્ધાવસ્થામાં કેવી વૃત્તિ હોય એનું પેન પિક્ચર મુક્તાનંદ સ્વામી આપે છે કે હાથ લકુટિયા લે ફિરે થર થર કંપત શીશ. હાથમાં લાકડી લઈને ચાલે, એનું જે માથું છે એ થર 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 કાપતું હોય, એના બોલવાની અંદર થોથડાટ હોય અને આવી દુઃખભરી પરિસ્થિતિની અંદરથી જીવ પસાર થતો હોય. મુક્ત કહે મહાદુઃખ સહે. મુક્તાનંદ સ્વામી કહે છે મહાદુઃખ સહન કરતો કરતો એ જીવનને પસાર કરે તો હું ના ભજે જગદીશ. તો પણ ભગવાન સ્વામિનારાયણનું આ જીવથી ભજન થતું નથી. પછી સ્વામી આગળ કહે છે કે વૃદ્ધાપન મેં તન ઘટે ઘટત રૂપ બલ આહાર. મુક્ત કહે નિત નિત નહીં તૃષ્ણા બઢત અપાર.
ધન ઘટે ઘટત રૂપ બલ આહાર. વૃદ્ધાપણ આવે ત્યારે શરીર ઘટવા માંડે છે, એટલે શરીરના અંગો કામ કરતા ઓછા થઈ જાય. ઘટત રૂપ બલ આહાર, એ દરેક વસ્તુ રિડ્યુસ થતી જાય, ઘટતી જાય. એનું રૂપ જે છે એ જ્યારે વૃદ્ધાપણ આવે ત્યારે રૂપ ઓછું થતું જાય. મોઢા પર કરચલીઓ આવે, આંખો ઊંડી ઉતરી જાય, મોઢામાંથી દાંત પડવા માંડે, મોઢું બોખું થઈ જાય. ઘટત રૂપ બલ, પહેલાં એમ કે 2 હાથમાં તેલના 2 ડબ્બા ઉઠાવીને હું ચાલતો હતો ભાઈ, આવી વાત કરે. એટલે એમ કે બળ જે છે એ પણ ઓછું થઈ જાય. આહાર, પહેલાં કે 10 રોટલી હું ખાઈ જતો, હવે 2 રોટલી પરાણે ખવાય છે, એવું આખું એનું સ્ટેટમેન્ટ આવવા માંડે. એટલે આ 3, એક રૂપ, બળ અને આહાર, એ 3 વસ્તુ ઘટતી જાય છે. પરંતુ મુક્તાનંદ સ્વામી કહે છે કે મુક્ત કહે નિત નિત નહીં, તૃષ્ણા બઢત અપાર. પરંતુ વૃદ્ધાપણની અંદર રોજની રોજ તૃષ્ણા જે છે એને વધતી જાય છે. એ આખી વૃદ્ધાપણની સ્ટ્રેટેજી છે. તો વૃદ્ધાપણ જ્યારે આવે ત્યારે માણસ ભજેસન તરફ વધારે ને વધારે દોડવા માંડે છે. એના કારણે એ જીવ માયાના બંધનમાંથી છૂટી શકતો નથી. તો સ્વામી આગળ કહે છે કે પિતા ઓર માત સુત નારી, માયા કી ફાંસી હે ભારી. ઘોડા ઓર રથ બેલ હાથી, નહીં કોઈ અપના સાથી. એટલે આ જે શબ્દો વાપર્યા છે એ પહેલી દ્રષ્ટિએ આપણને સાંભળવા પણ બહુ કડવા લાગે એવી વસ્તુ કીધી છે સ્વામી. કે પિતા ઓર માત સુત નારી, માયા કી ફાંસી હે ભારી. હવે એને માયાની ફાંસી કીધી. પિતા છે, માતા છે, પુત્ર છે, પત્ની છે, આ બધાની પાસે આપણા ઋણાનુબંધ હોય છે. દરેક એકબીજાની કંઈક ને કંઈક સેવા કરતા હોય છે. એકને એકની પાછળ કંઈક ને કંઈક સદભાવના રહેલી છે. હવે એને માયાની ફાંસી એવો શબ્દ વાપર્યો સ્વામીએ, જે પહેલી દ્રષ્ટિએ આપણને થોડુંક વ્યાજબી ના લાગે, એ સ્વીકાર્ય નથી હોતું. પરંતુ વાસ્તવિકતા તો એ જ છે, એ સૌને સ્વીકારે જ છૂટકો છે. એ માયાની ભારેમાં ભારે ફાંસી છે, એ ફંદો છે. આપણા જીવનનો આપણે જો તપાસ કરીએ તો જીવનના જે વર્ષો આપણે ભોગવ્યા હોય, 60-70 વર્ષ જે માણસ ભોગવ્યા હોય, એમાંથી જો સમયનો તકાજો જો કાઢીએ તો કેટલો સમય આપણે ભગવાન તરફ જઈ શક્યા. તો બહુ જ અલ્પ નહીવત સમય આપણે ભગવાન માટે કાઢ્યો હશે 70 વર્ષની અંદર. એનું કારણ શું છે? તો કે મા, બાપ, પુત્ર, પત્ની, આ બધા જે સંબંધો એની અંદર જ આપણું જીવન પસાર થઈ ગયું. એના લેખાજોખાની અંદર જ આપણે પૂરા થઈ ગયા. તો એ તમને ભગવાન તરફ જવા દેતા નથી. ઘોડા ઓર રથ બેલ હાથી, એટલે નહીં કોઈ અપના સાથી. અત્યારે ઘોડા, રથ, બેલ, વેલ અને હાથી એ તો અત્યારે આપણા જીવનની અંદર નથી. પરંતુ સ્કૂટર હોય, ગાડી હોય, આ બધા વાહનો હોય, એની અંદર આપણે ફરતા હોઈએ. પરંતુ જ્યારે આપણો જીવ નીકળી જાય ત્યારે આપણી મુસાફરી એકલાની છે. ત્યારે આપણને બધા ઠાઠડી બાંધીને સ્મશાન ભેગા કરે છે. તો આ બધે આપણું જો પજેશન થયેલું છે એમાંથી જીવને છોડવાની વાત કરે છે. જ્યારે માણસનું મરણ થાય છે ત્યારે એની સ્મશાન યાત્રા નીકળે છે. એને સ્મશાન યાત્રા કહેવામાં આવે છે. પણ સ્મશાન પણ માર્મિક સંકેત કરે છે કે એક કફન કી ખાतिर इतना सफ़र करना पड़ा, क्या मिला तुझे इस जहाँ से, खुद अपनों ने जला दिया तुझे जाते जाते. તો સ્મશાન એક માર્મિક સંકેત કરે છે કે હે જીવ, તે આટલી 50, 60, 70 વર્ષની જિંદગી કાઢી, આટલી સફર કરી, એના જો તમે રેકોર્ડ મૂકવા જાઓ તો જીવ અનેક પ્રકારની યાતનાઓ, અનેક પ્રકારના
ખોટા ખોટા આળ એના પર મુકાયા હોય, એલિગેશન થયા હોય, કેટલી પરિસ્થિતિઓમાં, વિપરીત પરિસ્થિતિઓમાંથી પસાર થયો હોય, એવી એની સફર, એની છેલ્લે ને પ્રાપ્ત કયું થયું? તો કફન. એના પર કફન ઓઢાડવામાં આવે છે, એક કપડું ઓઢાડવામાં આવે છે. એ પાછું એનું રહેતું નથી, એ બળી જાય છે. તો કે એક કફન કી ખાतिर इतना सफर करना पड़ा, क्या मिला तुझे इस जहां से? जहां એટલે આ જગત. તને આ જગતમાંથી શું મળ્યું? કે ખુદ અપનોને જલા દિયા તુજે જાતે જાતે. જે તારા પોતાના કહેવાય છે એને પણ તને જતા જતા સળગાવી દીધો. તો આ એક વાસ્તવિકતા છે જેને બ્રહ્માનંદ સ્વામી મૂર્તિમાન કરે છે કે એ બધી વસ્તુ છે એ માયાની ફાંસી છે. અહીંયા કોઈ આપણો સાથી નથી. છેલ્લે સ્વામી કહે છે, બ્રહ્માનંદ કહત સત્ય બાની, ચલી યહ જાત જિંદગાની, તાતે તું ચેતરે અંધા, જગત કી જાલ મેં બંધા. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે જીવ, તને હું આ સત્ય વાણી કહું છું, એની અંદર એક પણ શબ્દ અસત્ય નથી. જે મેં વાત કીધી એ પરમ સત્ય છે. તારી આ જિંદગી જે છે એ ચાલી જાય છે. ચલી યહ જાત જિંદગાની. આ તારું જે શરીર છે એ મૃત્યુ તરફ ગતિ કરે છે, પણ તને એનો ખ્યાલ નથી આવતો. માટે કહે છે, તાતે તું ચેતરે અંધા. છેલ્લે પાછું એણે હાર્ડ ડોઝ આપે છે. પહેલો મૂઢ ને મતિહીન કીધો આ જીવને. કેમ? કે ભગવાન તરફ જતો નથી એટલે એને ટકોરે છે. એટલે છેલ્લે પણ સ્વામી કહે છે કે તાતે તું ચેતરે અંધા. અંધા કેમ કે છે? આંખો તો આપણને હોય છે, પરંતુ જેમ મેં આગળ કીધું એમ આપણે ઉઘાડી આંખે ઊંઘતા ટેવાઈ ગયા છીએ. એમ આપણી પાસે શાસ્ત્રો છે, સત્પુરુષ છે, મૂર્તિ છે, મંત્ર છે, પરંતુ એ આપણને દેખાતું નથી. એના તરફ આપણી વૃત્તિ જતી નથી. એ આપણને એનું અનુસંધાન થતું નથી. શિક્ષાપત્રીમાં બધી આજ્ઞા લખેલી છે. એમાં જીવન કેમ જીવવું, ભગવાનની ભક્તિ કેમ કરવી, અને વચનામૃતમાં સ્વભાવ કેમ છોડવા, અને ભગવાનના ભક્ત કેમ થવું, ભગવાનના ધામને કેમ પામવું, આ બધા વિષયનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ આપણે અંધા છીએ, આપણે આંધળા થઈ ગયા છે, એટલે આપણને એ વસ્તુ દેખાતી નથી. એટલા માટે એ ચેતરે શબ્દ વાપરે છે. તાતે તું ચેતરે અંધા, તું ચેતી જા. કેમ? કે જગત કી જાલ મેં બંધા. તું આ જગતની જાળની અંદર બંધાઈ ગયો છે, એ તને છૂટવા દેશે નહીં. માટે એમાંથી થોડોક સમય કાઢીને તું ભગવાન સ્વામિનારાયણનું ભજન કરી લે, ભગવાન સ્વામિનારાયણના વચનામૃતનો યોગ કરી લે, અને તારા કારણ શરીરની જે વાસના છે એને ભગવાનના વચનામૃતના જ્ઞાનથી અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના ધ્યાનથી એને નિર્મૂળ કર, અને ભગવાનના ધામને પામે એવા તારા સ્વભાવને બનાવ. એનું આ જબરજસ્ત વાત બ્રહ્માનંદ સ્વામીએ આ પદની અંદર કીધી છે. એટલે આપણે મૂઢ અને મતિહીના આ બે શબ્દો બ્રહ્માનંદ સ્વામીએ જે આપણા માટે વાપર્યા એમાંથી આપણે નીકળવું છે. આપણે મતિહીના નથી રહેવું. આપણે ભગવાનની બુદ્ધિ લઈને આપણે મૂઢમાંથી ચૈતન્ય તરફ જઈને ભગવાનના ભક્ત થવું છે અને ભગવાનના ધામમાં જવું છે. અને આપણે આંધળા નથી રહેવું. મતલબ કે આપણે સ્વામિનારાયણ ભગવાનના જ્ઞાનથી, એમના જ્ઞાનમાંથી, એમના લીલા ચરિત્રોમાંથી, એમની મૂર્તિના પદોમાંથી એમના આકારને જોવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. અને આ જગતના બંધનમાંથી છૂટીને આપણે સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામનું બંધન કરવું છે. એવી એક આપણા જીવનની અંદર આપણે આઈડિયોલોજી બનાવી દઈએ તો આપણો ભક્તિ માર્ગ શ્રેષ્ઠ બને. આપણો ભક્તિ માર્ગ એમાં કોઈ જાતનો વિઘ્ન ના આવે એવો નિર્વિઘ્ન બને. સહજાનંદ સ્વામી મહારાજની જય.